નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, આશીર્વાદ એગ્રોમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખેતીના એક એવા પડકાર વિશે વાત કરવાના છીએ જે દર વર્ષે આપણા ખિસ્સા ખાલી કરી નાખે છે। 45 ડિગ્રી તાપમાન, આકાશમાંથી વરસતી આગ અને સુકાતા ખેતરો। શું તમને ખબર છે કે ભારતમાં ઉનાળા દરમિયાન લગભગ 40% પાક સંપૂર્ણપણે નાશ પામે છે? અને જો આપણે આપણા ગુજરાતની વાત કરીએ તો આ આંકડો વધીને 55% સુધી પહોંચી જાય છે। આ માત્ર આંકડા નથી, આ આપણા ખેડૂત ભાઈઓની આખા વર્ષની મહેનત છે જે ગરમીમાં બળીને રાખ થઈ જાય છે। મોટાભાગના લોકો કહેશે કે સાહેબ ગરમી છે એટલે પાક સુકાઈ ગયો, પણ સત્ય આનાથી ઘણું અલગ અને વિજ્ઞાનથી ભરેલું છે। જો તમે આજે આ વિડીયોને અંત સુધી જોશો તો હું તમને એવી 5 અનોખી ટેકનિકો જણાવીશ જે તમારા પાકને આ ધુઆંધાર ગરમીમાં પણ લીલોછમ રાખશે અને તમારી ઉપજને 3 ગણી વધારી દેશે। જ્યારે પારો 42 ડિગ્રીને પાર કરે છે ત્યારે તમારા પાક પર 3 મોટી આફતો એકસાથે ત્રાટકે છે। પહેલી આફત, પાણીનું બાષ્પીભવન એટલું ઝડપથી થાય છે કે મૂળને પાણી પીવાનો સમય જ નથી મળતો। બીજું, ગરમીને કારણે છોડના પર્ણરંધ્રો એટલે કે તેના નાનકડા છિદ્રો તણાવમાં આવીને બંધ થઈ જાય છે, પરિણામે છોડનો ખોરાક બનાવવાનો પ્લાન્ટ બંધ થઈ જાય છે। અને ત્રીજું, અતિશય તાપને લીધે ફૂલો અને ફળો અકાળે ખરી પડે છે। આ બધું કેમ થાય છે? જવાબ છે હીટ સ્ટ્રેસ એટલે કે ગરમીનો તણાવ। આ તણાવને સમજવા માટે આપણે તેને 3 ભાગમાં વહેંચવો પડશે। સૌપ્રથમ છે સેલ્યુલર સ્તર। ખેડૂત મિત્રો, જેમ દૂધને વધુ ગરમ કરો તો તે ફાટી જાય છે, તેમ અતિશય ગરમીમાં છોડના કોષોમાં રહેલા પ્રોટીન સવડી જાય છે। છોડના ડીએનએને એવું નુકસાન થાય છે જે પછી ક્યારેય સુધારી શકાતું નથી। બીજું છે પાકનું સ્તર। તમે સાંભળ્યું હશે કે પાંદડા સૂર્યપ્રકાશમાંથી શક્તિ મેળવીને ખોરાક બનાવે છે, જેને આપણે ફોટોસિન્થેસિસ કહીએ છીએ। પણ જ્યારે ગરમી હદ વટાવે ત્યારે આ પ્રક્રિયા 50% જેટલી ધીમી પડી જાય છે, એટલે કે છોડ પાસે પોતાની વૃદ્ધિ માટે જરૂરી શક્તિ જ બચતી નથી। અને ત્રીજું છે આપણી જ જમીનનું સ્તર। જમીનમાં કરોડો એવા સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રોબ્સ હોય છે જે ખાતરને પચાવીને છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે। જ્યારે જમીન ધગધગે છે ત્યારે આ મિત્ર જીવાણુઓ મરી જાય છે, પરિણામે તમારી જમીન જીવંત મટીને માત્ર ધૂળ બની જાય છે અને તેની ફળદ્રુપતા પાછી લાવતા 2 થી 3 વર્ષ લાગે છે। ઘણા ખેડૂત મિત્રો કહેશે, ભાઈ અમે તો દાયકાઓથી આ ગરમીમાં ખેતી કરીએ છીએ। તમારી વાત સાચી છે, પણ સમય બદલાઈ ગયો છે। 1980માં ગુજરાતનું સરેરાશ તાપમાન 38 થી 40 ડિગ્રી હતું, જે આજે વધીને 45 થી 47 ડિગ્રી થઈ ગયું છે। આ વધારાની 7 ડિગ્રી ગરમી જ પાક માટે ઘાતક સાબિત થાય છે। આ પરિસ્થિતિમાંથી બચવાનો સૌથી પહેલો રસ્તો છે સ્માર્ટ પાણી વ્યવસ્થાપન। પાણી ક્યારે આપવું એ ખેતીમાં સૌથી મોટી કળા છે। સવારે 4 થી 7 વાગ્યાનો સમય એટલે અમૃતકાળ। ત્યારે જમીન ઠંડી હોય છે એટલે છોડ 100% પાણીનો ઉપયોગ કરી શકે છે। જો તમે બપોરે 11 થી 4ની વચ્ચે પિયત આપશો તો યાદ રાખજો કે 40% પાણી તો સીધું હવામાં ઉડી જશે। વધુમાં તપેલી જમીનમાં ઠંડુ પાણી આપવાથી છોડને થર્મલ શોક લાગે છે, જે પાકને બીમાર પાડી શકે છે। આજે ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિ એ આપણું સૌથી મોટું હથિયાર છે। ધોરિયા પિયત કરતા ટપક પદ્ધતિમાં 30 મિનિટનું પાણી એ 4 કલાકના ફુવારા જેટલી અસર કરે છે। આનાથી 50% પાણીની બચત, 35% ખાતરની બચત અને 45% વીજળીની બચત થાય છે। અને જો શક્ય હોય તો મિસ્ટિંગ સિસ્ટમ એટલે કે વર્ષા પ્રણાલીનો ઉપયોગ કરો। જેમ આપણે મોઢા પર પાણી છાંટવાથી ઠંડક અનુભવીએ છીએ, તેમ આ પદ્ધતિ ખેતરનું તાપમાન તાત્કાલિક 5 થી 8 ડિગ્રી સુધી ઘટાડી શકે છે। હવે વાત કરીએ એક એવી ટેકનિકની જેને હું ખેતરનું સુરક્ષા કવચ કહું છું। મિત્રો, આ ટેકનિક એટલે મલ્ચિંગ। એક સાદું ઉદાહરણ લો। જ્યારે આપણે ઉનાળાના બપોરે બહાર નીકળીએ છીએ ત્યારે શું આપણે ઉઘાડા શરીરે નીકળીએ છીએ? ના, આપણે કપડાં પહેરીએ છીએ જેથી સૂર્યની ગરમી સીધી ચામડીને ના લાગે। બસ, મલ્ચિંગ એટલે તમારી જમીનને કપડાં પહેરાવવા। મલ્ચિંગ કરવાથી જમીન સીધી સૂર્યપ્રકાશના સંપર્કમાં નથી આવતી, જેનાથી જમીન ઠંડી રહે છે અને અંદરનો ભેજ જળવાઈ રહે છે। ચાલો આજે હું તમને 3 મુખ્ય મલ્ચિંગ પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજાવું।
સૌથી પહેલું છે ઓર્ગેનિક મલ્ચ એટલે કે પ્રાકૃતિક મલ્ચિંગ. આમાં આપણે ખેતરના અવશેષો જેવા કે પાકના ઠૂંઠા, ડાંગરની ભૂસી કે સૂકા ઘાસનો ઉપયોગ કરીએ છીએ. આ પદ્ધતિથી જમીનનું તાપમાન 15થી 20 ડિગ્રી જેટલું નીચું રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે જમીનમાં ભેજ 25થી 30% વધુ સમય સુધી ટકી રહે છે. વળી આ કચરો સડવાથી જમીનને સેન્દ્રિય ખાતર પણ મળે છે અને નકામું ઘાસ એટલે કે તણું પણ 60% જેટલું ઓછું ઉગે છે. બીજો પ્રકાર છે બ્લેક પ્લાસ્ટિક મલ્ચ. જો તમે આધુનિક ખેતી કરો છો તો આ તમારા માટે સૌથી વધુ અસરકારક છે. આ પ્લાસ્ટિક પેપર જમીનનું તાપમાન 22થી 25 ડિગ્રી સુધી ઘટાડી શકે છે. તે ગરમી સામે એક મજબૂત દિવાલ જેવું કામ કરે છે અને એક આખી મોસમ સુધી તમારા પાકને રક્ષણ આપે છે. જે ખેડૂતોને પાણીની ભારે અછત છે તેમના માટે આ પદ્ધતિ આશીર્વાદ સમાન છે. અને ત્રીજો પ્રકાર જે ઘણો રસપ્રદ છે તે છે જીવંત મલ્ચ અથવા કવર ક્રોપ્સ. આમાં આપણે મુખ્ય પાકની સાથે અથવા તે પહેલા લોબીઓ કે મોઠ જેવા પાકો વાવીએ છીએ. આ પાકો જમીન પર પથરાઈ જાય છે અને કુદરતી ગાદલા જેવો કામ કરે છે. આનાથી માત્ર ગરમી સામે રક્ષણ જ નથી મળતું, પણ આ કઠોળ વર્ગના પાકો હોવાથી જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન ઉમેરે છે, એટલે કે તમારી જમીન ઠંડી પણ રહે અને ફળદ્રુપ પણ બને. તો મિત્રો, મલ્ચિંગ વગરની ઉનાળી ખેતી એટલે રક્ષણ વગરના સૈનિક જેવી છે. તમે આમાંથી કઈ પદ્ધતિ પસંદ કરશો? મિત્રો, અત્યાર સુધી આપણે જમીન અને પાણીની વાત કરી, પણ શું તમે ક્યારે આકાશમાંથી આવતા ગરમ પવન એટલે કે લૂ વિશે વિચાર્યું છે? ઉનાળામાં જ્યારે ગરમ પવન ફૂંકાય છે ત્યારે તે ખેતરમાં આતંક મચાવે છે અને છોડના ભેજને સેકન્ડોમાં ખેંચી લે છે. આ પવનથી બચવા માટેનો સૌથી સરળ અને વૈજ્ઞાનિક ઉપાય છે શેલ્ટર બેલ્ટ એટલે કે પવનરોધક પટ્ટી બનાવવી. શેલ્ટર બેલ્ટ એટલે તમારા મુખ્ય પાકની ચારે બાજુ અથવા પવન આવવાની દિશામાં ઊંચા પાકોની એક મજબૂત દિવાલ. ચાલો જોઈએ, આ દિવાલ બનાવવા માટે કયા પાકો શ્રેષ્ઠ છે. સૌથી પહેલા છે જુવાર અને બાજરો. આ પાકો ખૂબ જ ઝડપથી વધે છે અને 12થી 15 ફીટ સુધીની ઊંચાઈ પકડી લે છે. તે તમારા મુખ્ય પાક માટે એક કુદરતી છત્ર જેવું કામ કરે છે અને પવનની ગતિને તોડી પાડે છે. બીજો વિકલ્પ છે તરમુખી. આ પાક માત્ર પવન જ નથી રોકતો, પણ તમને વધારાનો આર્થિક ફાયદો પણ આપે છે. અને ત્રીજો, જે સૌથી મજબૂત છે, તે છે શેતુર એટલે કે મલબેરી. જો તમે કાયમી ઉકેલ ઈચ્છતા હો તો શેતુર ઉત્તમ છે, કારણ કે તે એકવાર વાવ્યા પછી 15થી 20 વર્ષ સુધી ટકી રહે છે. હવે તમે વિચારશો કે આનાથી ફાયદો શું થશે? તો જરા આ આંકડા ધ્યાનથી સાંભળજો. 1 હેક્ટર ખેતરમાં જો તમે શેલ્ટર બેલ્ટ બનાવો છો તો ગરમ પવનની ગતિ 60% જેટલી ઘટી જાય છે. પવન ધીમો પડવાને કારણે મુખ્ય પાકની વૃદ્ધિમાં 25થી 35%નો મોટો વધારો જોવા મળે છે. અને નવાઈની વાત તો એ છે કે આ શેલ્ટર બેલ્ટના પાકો વેચીને પણ તમે વર્ષે 15,000થી 20,000 રૂપિયાની વધારાની આવક મેળવી શકો છો. એટલે કે સુરક્ષા પણ મળે અને કમાણી પણ થાય. મિત્રો, જેમ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ઋતુ પ્રમાણે ખોરાક બદલવો પડે છે, તેમ ગરમીમાં પાકનું પોષણ પણ બદલવું ખૂબ જરૂરી છે. ઘણા ખેડૂતો ભૂલ કરે છે કે જે ખાતર શિયાળામાં આપતા હતા એ જ ઉનાળામાં આપે છે. પણ યાદ રાખો, ગરમીમાં પોષણનું ગણિત સાવ બદલાઈ જાય છે. સૌથી પહેલી સાવચેતી, નાઇટ્રોજન એટલે કે યુરિયાનો ઉપયોગ 30% ઘટાડી દો. ઉનાળામાં વધુ પડતો નાઇટ્રોજન પાકને વધુ પડતો નરમ બનાવી દે છે, જેનાથી ગરમીનો તણાવ ઉલટો વધી જાય છે. તેની સામે પોટાશ એટલે કે કેનું પ્રમાણ બમણું કરી દો. પોટાશ એ પાક માટે સંરક્ષણ મંત્રી જેવું કામ કરે છે, જે છોડની ગરમી સહન કરવાની શક્તિ એટલે કે તણાવ સહિષ્ણુતા વધારે છે. સાથે જ આ સમયે કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ખૂબ આવશ્યક છે, કારણ કે તે ફૂલો અને ફળોને ખરતા અટકાવે છે અને ફલ સેટિંગમાં મદદ કરે છે. ચાલો હવે વાત કરીએ એવા 3 જાદુઈ ઇનપુટ્સની જે તમારા પાકનો કાયાકલ્પ કરી દેશે. પહેલું છે પોટાશ. જ્યારે તમે પોટાશ આપો છો ત્યારે છોડની કોશિકાઓમાં આંતરિક દબાણ વધે છે. આ દબાણને લીધે છોડ અતિશય ગરમીમાં પણ મુરઝાતો નથી અને ટટ્ટાર ઊભો રહે છે. બીજું છે હ્યુમિક અને ફુલ્વિક એસિડનું મિશ્રણ. આ તત્વો આપવાથી છોડના મૂળનો વિકાસ 40% સુધી વધી જાય છે.
જેટલા ઊંડા અને મજબૂત મૂળ તેટલું વધુ પાણી છોડ જમીનમાંથી ખેંચી શકશે. વધુમાં તે જમીનની જળ ધારણ શક્તિ એટલે કે પાણી પકડી રાખવાની ક્ષમતામાં 30% વધારો કરે છે, જેથી જમીન લાંબો સમય ઠંડી રહે છે. અને ત્રીજું છે સિલિકોન. સિલિકોન એટલે પાંદડા માટેનું સનસ્ક્રીન. તે પાંદડા પર એક મજબૂત બાહ્ય આવરણ બનાવે છે, જેનાથી બાષ્પીભવન 20% ઘટી જાય છે. સરળ ભાષામાં કહું તો તે પાંદડામાંથી પાણીને ઉડી જતું રોકે છે અને ગરમી સામે રક્ષણ આપે છે. તો ખેડૂત મિત્રો, આ વૈજ્ઞાનિક પોષણને અપનાવો અને તમારા પાકને લોખંડી બનાવો. ખેડૂત મિત્રો, હવે આપણે આવી ગયા છીએ વિડીયોના સૌથી મહત્વના અને અંતિમ પડાવ પર. આ ટેકનિકને હું છોડનું સંજીવની કવચ કહું છું, કારણ કે આ છંટકાવ પદ્ધતિ તમારા કરમાઈ ગયેલા પાકને પણ નવું જીવન આપી શકે છે. જ્યારે જમીન ધગધગતી હોય ત્યારે મૂળ દ્વારા પોષણ લેવું છોડ માટે મુશ્કેલ બને છે. એટલે આપણે સીધું પાંદડા પર છંટકાવ કરીને તેને શક્તિ આપવી પડશે. ચાલો નોંધી લો, દર 15 દિવસે તમારે આ 3 ખાસ છંટકાવ વારાફરતી કરવાના છે. પહેલો છંટકાવ છે જૈવિક શક્તિનો છંટકાવ. આમાં તમારે 5 લીટર જીવામૃત અથવા 500 મિલી હ્યુમિક એસિડનો ઉપયોગ કરવાનો છે. આનું કામ શું છે? તે જમીન અને છોડમાં રહેલા સૂક્ષ્મજીવોને ફરીથી સક્રિય કરે છે અને મૂળને એટલા શક્તિશાળી બનાવે છે કે તે જમીનના ઊંડા પડમાંથી પણ ભેજ ખેંચી શકે. બીજો છંટકાવ છે ફળ અને ફૂલ બચાવવાનો ખાસ નુસ્ખો. આ મિશ્રણમાં 1% પોટાશ સલ્ફેટ, 0.5% બોરેક્સ અને 0.25% ઝિંક લેવાનું છે. મિત્રો, આ છંટકાવ કરવાથી ફળ અને ફૂલ બેસવાની પ્રક્રિયા એટલે કે ફલ સેટિંગ 30% જેટલું વધી જાય છે. બોરેક્સ અને ઝિંક ફૂલોને ખરતા અટકાવે છે અને ફળની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો કરે છે. અને ત્રીજો છંટકાવ છે રિકવરી સ્પ્રે એટલે કે તણાવમાંથી મુક્તિ. જો તમારો પાક ગરમીને લીધે પીળો પડી ગયો હોય કે તેની વૃદ્ધિ અટકી ગઈ હોય તો ફરીથી જીવામૃત અથવા 1% મરબેરનો છંટકાવ કરો. તમે જોશો કે માત્ર 25 દિવસની અંદર તમારો પાક ફરીથી લહેરાવા લાગશે અને ગરમીના તણાવમાંથી સંપૂર્ણપણે બહાર આવી જશે. યાદ રાખજો ખેડૂત ભાઈઓ, આ છંટકાવ હંમેશા વહેલી સવારે અથવા સાંજના સમયે જ કરવા, જેથી દવા પાંદડા પર લાંબો સમય ટકી રહે અને મહત્તમ ફાયદો મળે. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે જોયું કે ખેતીમાં વિજ્ઞાન અને અનુભવનો સંગમ કેવી રીતે ચમત્કાર કરી શકે છે. યાદ રાખજો, ગરમી વધવી એ આપણા હાથમાં નથી, પણ આપણા પાકને તેમાંથી બચાવવો એ ચોક્કસ આપણા હાથમાં છે. આજે આપણે જે 5 ટેકનિકોની ચર્ચા કરી છે, સ્માર્ટ પાણી વ્યવસ્થાપન, મલ્ચિંગ, શેલ્ટર બેલ્ટ, વૈજ્ઞાનિક પોષણ અને શક્તિશાળી છંટકાવ, જો તમે આનો અમલ કરશો તો તમારા પાકને 70% સુધી ગરમીના તણાવમાંથી બચાવી શકશો. એટલું જ નહીં, તમારી આવકમાં 30થી 50%નો સીધો વધારો થઈ શકે છે. ખેડૂત મિત્રો, આશીર્વાદ એગ્રો માત્ર એક ચેનલ નથી, પણ આ તમારો પોતાનો ખેતી પરિવાર છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવતા અઠવાડિયે જ્યારે આપણે બમણી ઉપજ આપતી બીજ પસંદગી વિશે વાત કરીએ ત્યારે તમે તે ચૂકી ન જાઓ. આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં અન્ય ખેડૂત મિત્રો સાથે પણ શેર કરો. અને હા, કોમેન્ટમાં મને ચોક્કસ જણાવજો કે આ 5 ટેકનિકોમાંથી તમે કઈ ટેકનિક પહેલા અજમાવશો. જો તમે તમારા ખેતરના ફોટા કોમેન્ટમાં શેર કરશો અને આ પદ્ધતિ અપનાવશો તો તમારી સફળતાની ગાથા આપણે આગામી વિડીયોમાં આખી દુનિયાને બતાવીશું. તમારી સફળતા એ જ અમારો ગર્વ છે. ફરી મળીશું ખેતીની આવી જ નવી અને આધુનિક માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.